જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલમાં. હું કરણ મારું હાલ CSMમાં ફરજ બજાવી રહ્યા છું. કેમ છો મિત્રો? બધા મજામાં છો એ આશા રાખું છું. ઘણા દિવસો પછી ફરીથી આપણો વિડીયો આવ્યો છે, કેમ કે હમણાં તો રજામાં છું, તો પછી ઘરે બધા મિત્રો ભેગું ને ઘરના મેમ્બર ભેગું થોડોક ટાઈમ વિતાવીએ છીએ. બાકી તો આપણે વિડીયો તો 2-5 દિવસે એકાદ વાર મૂકતા જ, પણ હવે તો હમણાં ઘરે છીએ તો થોડોક ઘરવાળાને મિત્રોને થોડો ટાઈમ આપણે સ્પેન્ડ કરીએ છીએ. બાકી તો ચાલે રાખે. તો આજે તો તમારું આવી ગયું છે ફિઝિકલનું, કે તમારું ફિઝિકલ ક્યાંથી શરૂ થાય છે. તમારું ફિઝિકલ શરૂ થાય છે ફિઝિકલ 23 સપ્ટેમ્બરથી શરૂ થઈને 8 નવેમ્બર સુધી ચાલવાનું છે. કેમ કે એટલું લાંબુ એટલા માટે કે તમારું રનિંગ પણ એમાં આવી જશે, અને રનિંગની સાથે સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ પણ સાથે જ આવી જશે. કેમ કે જો સાથે ન લે તો પછી તેનો ટાઈમ તમારે રનિંગ કરાવ્યા પછી પાછું 3-4 મહિના પછી મેડિકલને એવું લે એટલે તો ટાઈમ વધી જાય, અને પાછળની ભરતી પણ નજીક જ છે. એટલા માટે એ લોકોએ એવું નક્કી કર્યું છે કે વહેલા આપણે બધું સાથે રાખીએ તો વહેલા 3-4 મહિનામાં ફાઇનલ રિઝલ્ટ પણ આપણે બહાર પાડી દઈએ. તેથી તો તમે હજી રનિંગ અત્યારે તો તમારે પૂરેપૂરું એમ કહેવાય કે એન્ડ લેવલ, હવે વધારે દિવસ બાકી નથી. હવે બસ માત્ર 15 દિવસ જેવું બાકી છે. 15 દિવસ જેવું બાકી છે તો તમારી પ્રેક્ટિસ પણ સારી જેવી શરૂ હોવી જોઈએ. ને અત્યારે જો બને તો તમારે મોસ્ટ ઓફ ગ્રુપ પ્રેક્ટિસ કરો. 5-10 મિત્રો સાથે હોય તો ગ્રુપ પ્રેક્ટિસ. અને અત્યારે તમારું ગ્રાઉન્ડ મોસ્ટ ઓફ અત્યારે તો રોડ પર જ હશે, કેમ કે અત્યારે જે RFID ચિપનું હતું તે RFID ચિપ મળી શકી, તેનું જે ટેન્ડર હતું ટેન્ડર પાસ થઈ શક્યું નથી. એટલા માટે તે બંધ રહ્યું છે RFIDનું. ને જો RFIDનો ઉપયોગ ગ્રાઉન્ડમાં કરવાનો હતો, કે ગ્રાઉન્ડમાં 12 રાઉન્ડ ગણવા માટે, કે જે છોકરો છોકરી દોડતા હોય એને પૂરા રાઉન્ડ માર્યા છે કે નહીં એના માટે જે ચિપનો ઉપયોગ હતો. પણ જે ચિપનું ટેન્ડર કેન્સલ થયેલું છે, તે માટે હવે તો તમારું રનિંગ 100% રોડ ઉપર જ હશે, જે સેન્ટર ઉપર હોય. આપણે ગુજરાતના 4 સેન્ટર બહાર પાડવામાં આવ્યા છે. હું જોઈ દઉં છું ક્યાં ક્યાં છે, તમે પાસે પણ મૂકી દઉં છું જેની ફોટો હોય, જરા તમે જોઈ લેજો. આપણા ગુજરાતના સેન્ટર છે. ગુજરાતમાં BSFનું સેન્ટર છે, ગાંધીનગર BSF કેમ્પસ ગાંધીનગર છે. પછી બીજું છે BSF કચ્છ, જે રામબાગ ગાંધીધામમાં આવેલું છે, કચ્છમાં ગાંધીધામમાં. પછી BSF ભુજનું આપેલું છે, કે જે BSF કેમ્પસ કાડપી રોડ, ભુજ ડિસ્ટ્રિક્ટ, કચ્છમાં. મતલબ કે કચ્છમાં 2 છે અને ગાંધીનગરમાં 2 છે. એક કચ્છમાં BSFના 2 છે અને ગાંધીનગરમાં 2, એક BSFનું અને એક CRPFનું છે. એમાંથી તમારું મેડિકલ સેન્ટર પણ ગાંધીનગર અને ભુજમાં જ આવશે. મેડિકલ પણ જ્યાં થશે, મારું મેડિકલ પણ ગાંધીનગરમાં CRPF કેમ્પમાં થયું હતું. તેથી તમારા લોકોનું પણ જો મેડિકલ રનિંગ પછી લેવાશે તો તમારું પણ મેડિકલ ગાંધીનગર અને ભુજમાં લેવામાં આવશે. તેથી તમારે પણ તૈયારી રાખવાની, કે બધી રીતે તમે તૈયાર થઈ શકો. બાકી તો આપણે તો બીજા સેન્ટર આપેલા, પણ બીજા આપણે કંઈ કામના છે નહીં. આપણે તો મોસ્ટ ઓફ 4 સેન્ટર કામના છે, જેનો ફોટો એ પાસે મૂકી દઉં છું. બાકી તો બસ અત્યારે તો તમારી તૈયારીનો એન્ડ સમય છે. જે મિત્રો સારી રીતે હવે અત્યારે રનિંગનું જે કરવાના છે, રનિંગ દેવાના છે, તો તમારે અત્યારથી જ પોતાનું માઇન્ડ એવી રીતે સેટ રાખવાનું છે કે રોડ ઉપર જ રનિંગ આવવાનું છે. તેથી અત્યારે જ તમે રોડ પર થોડી પ્રેક્ટિસ કરો, જેથી કરીને જ્યારે તમારું ગ્રાઉન્ડ આવે તો તમારે બહુ ચિંતા જેવું થાય નહીં, અને તમારી પ્રેક્ટિસ પણ સારી તમે કરેલી હોય. બાકી જો ડોક્યુમેન્ટનું કહું તો ડોક્યુમેન્ટ તમારું આધાર કાર્ડ, 10માની માર્કશીટ, 10માનું માર્કશીટની સર્ટિફિકેટ, બાકી ડોમિસાઇલ ને જે કાસ્ટ સર્ટિફિકેટ હોય એ ઇંગ્લિશમાં કઢાવી લેજો. ને આધાર કાર્ડને એકવાર અપડેટ જો ન કરાવ્યું હોય તો અપડેટમાં તમારી જે ફોટો છે, મોબાઈલ નંબર છે, આંગળીઓની જે ફિંગરપ્રિન્ટ છે, એ બધું અપડેટ કરાવી લેજો. અને બાકી તો જે EWSના જે મિત્રો હોય છે, એ લોકોને જે આપણે જે નોન ક્રિમિનલ હોય છે તે પણ કઢાવી લેજો.
ને એ નોન ક્રિમિનલ લગભગ 1 વર્ષ ચાલતું હોય છે, તો એ પ્રમાણે તમે જોઈ લેજો કે ડેટ વહી ન ગઈ હોય એની, જે કઢાવી પેલા તાજું નીકળેલું હોય તો ચાલશે એમ. બાકી તો ડોમિસાઇલમાં તો ડેટનું હોતું નથી, તો તે તો ચાલશે જ. બસ બાકી તો બસ મહેનત કરતા રહો. ને તમારું હવે તો નજીક જ છે કે ડેટ આવી ગઈ છે કે 23 સપ્ટેમ્બરથી લઈને 8 નવેમ્બર સુધી ચાલવાનું છે. તો તેમાં તમારું મેડિકલ, રનિંગ ને બધું ફિઝિક, ડોક્યુમેન્ટ વેરિફિકેશન બધું થઈ જવાનું છે. તો અત્યારથી જ બસ હવે તમારે 1 મહિનો 1.5 મહિનો બસ પૂરી રીતે પોતાના ડોક્યુમેન્ટ બધા તૈયાર કરી લ્યો. મેડિકલમાં એક કહેવાનું રહેશે કે મેડિકલમાં જે વિદ્યાર્થી મિત્રોને થોડોક તકલીફ હોય છે, કે જેને કંઈ ટેટુ હોય છે, તો અત્યારથી થોડુંક ટેટુનું તમે મને મેસેજ કરજો, હું તમને ગાઈડન્સ આપી દઈ. કેમ કે ટેટુમાં જો ₹1ના સિક્કાની અંદર જો આવી જતો હોય તો એવું ટેટુ હાથમાં ને એવી રીતે ચાલશે. બાકી જો મોટું હશે તો તમારે થોડુંક એને લેઝરથી ઓપરેશન જેવું અથવા તો થોડું ઘણું બાળી દેવાનું, જેથી કરીને તે દેખાય નહીં, એટલે ચાલી જાય. બાકી તો જે કોઈ દાંત વાત સાફ કરવાના હોય તો તે સાફ કરાવી લેજો, કાન સાફ કરાવી લેજો. બસ બાકી તો જે નોકની એવું હશે તો થોડુંક એક્સરસાઇઝ કરજો. 10-15-20 દિવસમાં તમારો જો શક્ય હશે તો સારું થઈ જશે. બાકી તો એટલું મેડિકલ હાર્ડ તો હોતું નથી. જો તમને કાંઈ તકલીફ હશે તો વાંધો આવશે. બાકી જો કાંઈ તકલીફ હશે નહીં તો કાંઈ તમે આરામથી મેડિકલ તમારું પાસ થઈ જશે. બાકી કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે જે મહેનત કરેલી છે તો બસ મહેનત ખાલી એક હવે તમારે દેખાડવાની છે, પોતાનું મહેનતને જો તમે રંગ દેખાડવાનો છે. ને બાકી તો કંઈ મૂંઝાવાનું છે નહીં. બાકી એક્સરસાઇઝ સારી રીતે કરતા રહો અને રનિંગ તમે રોડ પર અત્યારથી રાખો, એટલે જેથી ગ્રાઉન્ડ આવે તો તમે થોડુંક ગભરાવ નહીં. બસ બાકી તો જે આપણું એક ગાંધીધામ જે BSFનું જે છે રનિંગનું સેન્ટર, એનું પણ રોડ પર જ આવવાનું છે. કેમ કે ત્યાં પણ જો રોડ છે તો ખરી જ એનું અંદરનું ગ્રાઉન્ડ, પણ અત્યારે જ RFID ચિપ મળી, જે એનું ટેન્ડર જે કેન્સલ થઈ ગયું છે, તો અત્યારે રોડ ઉપર થશે. તો અત્યારે જે મિત્રોને આપણે આવે છે ગાંધીધામ કચ્છમાં, તો મને વોટ્સઅપમાં મેસેજ કરજો, જેથી મને સરખી રીતે ગાઈડન્સ આપે. કેમ કે મારું પણ 2 વાર અહીંયા ગાંધીધામ BSF માં આવેલું છે રનિંગ. તો તેનું ગ્રાઉન્ડ તો આમ તો સારું છે, રોડ ઉપર દોડાવશે. એક હાઈવે, એક 2 સાઈડનો હાઈવે છે, એમાં એક સાઈડનો હાઈવે બંધ કરી દેશે, એમાં તમને લોકોને દોડાવશે. 2 રાઉન્ડ મારવાના હોય છે 2.5 કિલોમીટરના, એટલે 5 કિલોમીટર થઈ જાય છે. જેમાં પહેલો રાઉન્ડ જાઓ ત્યારે એક ટોકન લઈને આવવાનું હોય, પછી બીજો રાઉન્ડ એક ટોકન લઈને મારવાનો હોય છે, જેથી કરીને એ લોકોને ખબર પડી જાય કે એ છોકરોએ 1 રાઉન્ડ મારીને ટોકન લઈને આવેલો છે. બાકી તો એવું ગ્રાઉન્ડ એટલું કંઈ અઘરું હોતું નથી. જો તમે પોતાનો ઉપર આત્મવિશ્વાસ રાખો કે આટલી મેં પ્રેક્ટિસ કરેલી છે, જો મેરે સે નહીં હોગા તો કિસસે હોગા, બસ એ જ એક મોટિવેશન થોટ લઈને દોડો તો બાકી કાંઈ વાંધો આવે નહીં. બાકી તો એમ કહેવાય ને કે પ્રસૂતિ की वेदना को सफली કરી દે, તો સિગરેટ ઠંડા કર माँ का पे डंका बजवा दे तू, और मरमिट जाना तो कहलाना मर्दाना पूत, किंतु नहीं कायरता रंग दिखलाना तू. अरे पाछा पाव देखे कुक माँ की ना लजाना लेश, अरे बेरन के बीच विजय झंडा फरका दे तू, अरे कर हाहाकार शत्रुषन में मान હોય ऐसा खमासा बेटा रण में मचवा दे. તો બાકી કાંઈ મૂંઝાવાનું હોય નહીં, મજા કરો. તો મહેનત કરેલી હશે તો તમારું પરિણામ પણ સારું જ આવશે. બસ જો બીજું કાંઈ તમારે અપડેટ માહિતી જો તમને કાંઈ એવું હોય કે ખબર ન હોય તો મને વોટ્સઅપમાં એકવાર મેસેજ કરજો, હું તમને રિપ્લાય આપીશ. ને બહુ કાંઈ તકલીફ હશે તો ફોનમાં પણ વાત કરી લઈશું. તમારું જે રનિંગનું ને ફિઝિકલનું મેડિકલનું જે એડમિટ કાર્ડ પણ ટૂંક સમયમાં, મતલબ કે 1 અઠવાડિયામાં આવી જશે, જેથી કરીને મિત્રોને જે મિત્રોને ફિઝિકલ હોય તે મિત્રોને અગાઉથી જ ખબર પડી જાય. એટલે કે અઠવાડિયામાં તમારું જે એડમિટ કાર્ડ છે અઠવાડિયા 10 દિવસમાં આવી જશે, જેથી તમને ખબર પડે કે તમારું સેન્ટર ક્યાં આવેલું છે અને તમને કઈ રીતે પહોંચવું તે બધું તમારે આગળથી પ્લાનિંગ થઈ જશે. તેથી ચિંતા ન કરતા, તમારું જે એડમિટ કાર્ડ આવી જશે એ પણ 1 અઠવાડિયા 10 દિનમાં આવી જશે. તો બસ એક તૈયારી કરતા રહો. બાકી ચાલો આપણે તૈયારી હવે તો એન્ડ ટાઈમ છે, તો સારી રીતે તૈયારી ખેંચી લેજો. બાકી તો પછી બધું જોયું જાય છે. માર્કનું ને અત્યારે એવું કાંઈ ચિંતા ન કરતા, કેમ કે હવે બધું સાથે છે. તો પછી ડાયરેક્ટ ફાઇનલ, હવે મેરિટ ફાઇનલ રિઝલ્ટ જ આવી જશે. તો અત્યારે બસ 1.5 મહિનો છે, તો હવે મહેનત કરી લ્યો. બાકી તો બધું ચાલ્યા રાખે. ચાલો આગળના વિડીયોમાં મળીએ. જો એવું કાંઈ અપડેટ એવી બીજી નવી આવશે તો તમારી સાથે શેર કરીશ. બાકી કાંઈ ચિંતા કરતા નહીં, મહેનત કરતા રહેજો. ચાલો બીજા નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી રજા આપો અને સતત અને સખત મહેનત કરતા રહો.
પોતાની તબિયતનું એકવાર ધ્યાન રાખજો અને મેડિકલના જે પોઈન્ટ તમને એવું લાગતું હોય કે મને આમાં રીમેડિકલ અથવા તો કંઈ તકલીફ હોઈ શકે છે તો જરાક મને વોટ્સઅપમાં કહેજો, તો એની ઉપર આપણે નવો વિડીયો એક તમારી માટે લાવશું. બાકી તો મજા કરો અને મહેનત કરતા રહો. તો ચાલો બીજા નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.